तो गुड मॉर्निंग एवरीबॉडी, कैसे हैं आप सब लोग? आई होप कि बहुत ही अच्छे हैं। तो कल क्या क्या हुआ उसका वीडियो पहले देख लीजिए, उसके बाद हम लोग मिलते हैं। क्योंकि कल जो हुआ ना उसके बाद मैं 12 बजे तक सो भी नहीं पाई थी। तो क्यों नहीं सो पाई थी वो आगे वीडियो में बताती हूँ। मेहमान आया, मेहमान। जय श्री कृष्ण, जय श्री कृष्ण। आयो आयो आयो, એ આવે જો શું કરે મમ્મી? ઠીક, હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા, જો આવ્યા છોકરા. કાઠિયા બનાવે કે બા શું કરતા હતા? આઠમ ના. ક્યાં ગયા સંગીબેન? ઉપર છે. ઠીક, હા. દાદા ને તમે હાલો, માધુપુર જવું છે? હે? શું બોલો? તૂડી નાખ્યો છે. હા, પાછો બાંધી દેશું. જવું છે? ચલો. હે? સુરત જવું છે? સુરત પછી પાછા આવી જઈશું. સુરતમાં જ છે. ચલો. હા, ઓળખે ને. જો સંગીબેન ના ઘરે આવી ગયા. સંગીબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું લઈ એવા? માવા મલાઈ. માવા મલાઈ. છોકરાઓને ભાવે એવું લવાય ને, નહીં? જો શિવ આદિ મજા આવી ગઈ પિયાન કરે. હા, આ માળા જો મારે છે ને એવી જ કરાવી મમ્મીને. મસ્ત છે નહીં? ગમી ને તમને? સરસ, લ્યો. એટલે છોકરાઓને માવા મલાઈને આઈસ્ક્રીમ એમ? ઈ હમણાં લઈ લો, ભલે. લાવો, લઈ લો. આદિ તને આ તો બહુ હાલશે. હર્ષિલબેન થેન્ક યુ કેવાનું ભાઈ, બિચારો લઈ આવ્યો. હે હર્ષિલબેન? લે તું. જો આ બાન દાદા ને કે છે કે આવતા વર્ષે યુકે આવો, તો મમ્મી તમે શું કહો છો? આદિ લેવા આવશે સ્કૂટર લઈને. હા, શિવ નાદી સ્કૂટર લઈને જવાનું બાને એરપોર્ટ લેવા. હા, એવું કરી. બાન દાદા આવે ને આવતા વર્ષે. હે? ફરવા લઈ જાવ ને બાને. હા, જો ખુશ થઈ ગયો. ખુશ થઈ ગયો. તો ખુશ થઈ ગયો. બંને માળા હું હરખી કરી બંને. હા, મમ્મી જોવે છે કે કેવી છે બેની હરખી છે કે નહીં. બેની સાવ સરખી જો. નહીં મમ્મી? સાસો ને બંને જોડે એમ ને સરખી. બે લીધી હરખી હરખી થઈ ગઈ. સરસ, લ્યો. હવે પહેરી લો. અરે પહેલે આવી ના લીધી એમ જો. ચલો બસ સ્ટેશને જઈએ. આવજો. હા, ચલો. હજી આવ્યા છે ને? બસ સ્ટેશન માં જવાનું ને બાને દાદાને મૂકવા. બિસ્તરા પોટલા પાછા રેડી? લઈ લો. જો પહોંચી ગયા બસ સ્ટોપે. કા સવાર થાય પહોંચી જાઓ ને? હા, ઉગી જાઓ એટલે ફોન કરશે. ઓલા બેન રિક્ષામાં બેસાડી દીધા. અરે બેન, જાવું તમારે બેન માધવપુર? સુરત રહેવું છે હવે? સુરત રહેવું હોય થોડા દીકા. હા, જો મમ્મી રિક્ષામાં બેહાડી દીધા. હવે માધવપુર જવા દો છોકરાને લઈને. હા, રિક્ષા લઈને જવા દેવાની. હર્ષિલભાઈ બે જાય વચ્ચે. હર્ષિલભાઈ વચ્ચે બે જાય. હે? હવે ગિરીશ નો નંબર લાગી ગયો. ગિરીશ આ રિક્ષા લઈને, આ રિક્ષા જે ચલાવે ને માધુપુર સુધી જાય. હા, માધુપુર જાય છે.
માધુપુર પહોંચાડે. અને આ જો કેટલા બિસ્તરા થયા છે? 1 2 ને 3. હજી કેટલા આવવાના? 2. બે કે ત્રણ આવશે. હા, પેલા ની યાદ અપાઈ દીધી. પેલા જાતા બધા એવું. લોકો આવશે હે 2 બિસ્તરા આવશે ને 10 લોકો આવશે 10 લોકો આવશે. ટાટા બાય બાય કરવા. ગુલાબભાઈ ને આપવું છે? હા. અમે પેલા વહી આવી. હાલો ગિરીશ. હાલો રિક્ષા નહીં, બસ માં વયા જાય કા? આ દીપાભાઈ આવી ગયા. જો આટલા થયા મુદ્દા. કેટલા થયા? હામી જાય બધા 20 મુદ્દા હોય એમ. એક હજી મુદ્દો આવ્યો. હે હા હા. આવજો. બાને પગે બાને લાગીને પગે. બાને પગે લે હારું ચલો બા આવજો જો આપણે બસ માં છે મૂકવા આવી ગયા મમ્મી પપ્પા ને. આદિ ને આવું હતું, દાદા ને મળ્યું હતું ને આદુ. કઈ વાંધો નહીં. દાદા ને મળી લીધું. હાલો આ જય શ્રી કૃષ્ણ. હા કોચિંગ ફોન કરી દેજો. હા મમ્મી બે ગયા? બે ગયા ને? હા આવજો. હા હા નથી ખુલતી બારી. કઈ વાંધો નહીં, નો ખુલે તો રેવા દો. હા બાય બાય. ઇટ્સ ઓકે, હમણાં દાદા આવશે. આદિ એટલો રડે છે ને. જો શું થયું આદિ? યુ મિસ દાદા. હમણાં આપણે દાદાને લઈ આવ્યા છે યુકે. ઓકે ઓકે આઈ મિસ દાદા કે ઓકે. હમણાં એ આવશે પાછા. આ દિન જો તો દાદા યાદ આવે છે ને. આખા રસ્તે રડતો આવ્યો બિચારો. આપણે દાદાને સવારે ફોન કરશું. ઓકે હું દાદા યાદ આવે છે કેમ? હે એવરીથિંગ. આ વખતે દાદાનું ને આદિનું બોન્ડિંગ એટલું મસ્ત થઈ ગયું હતું ને એટલે દાદા વધારે ને વધારે યાદ આવે છે આદિને. હશે એટલે આપણે કાલ ફોન કરશું બેટા. હમણાં કરો જ ફોન? હે ફોન કરો છો? હમણાં આપણે ઘરે જઈને ફોન કરીએ. ઓકે બસ હવે ચૂપ થઈ જાય. શિવ ઓકે ખાલી આદિને જોવું આવે છે. માધવપુર જવું છે? હાલ જાય હાલ. ફોરએવર થોડી બાય કરી છે મારો ભાઈ. તું મોજ કર ની ભાઈ, મામા ઘરે આવરો છે. મામા કાલ લઈ જાય તને પેલા સ્ટેશનરી લેવા લઈ જાય. ઓકે દાદા યાદ આવ્યા. દાદા યાદ આવ્યા. કાલે આપણે ફોન કરીશું, અત્યારે નહીં. ઓકે तो गिरीश आदि घर पे आने के बाद इतना रोया ना, सोते सोते बेड में भी रो रहा था. ऐसा था? हाँ वो ज्यादा इमोशनल हो गया. हाँ वो बोल रहा था कि मुझे दादा के पास जाना है. मैंने बोला चलो हम चलते हैं बस में. तो बोलता है कि नहीं मुझे साथ में ही जाना था. तो आई विश कि हम लोग ऐसा कुछ कर पाते कि साथ ही में बस में चले जाते और 2 दिन के बाद वापस आ जाते. मुझे ऐसा थॉट आया था एक्चुअली. पर क्या करें कि यहाँ पे सब कुछ शॉपिंग वगैरह बाकी है ना, तो इसीलिए, वरना तो साथ में ही चले जाते. नहीं अभी स्लोली सब वापसी पैक करेंगे. तो इसीलिए कुछ ऐसा हो नहीं पाया. तो मम्मी भी इमोशनल हो गए थे क्योंकि इतने दिनों तक साथ में रहे थे तो थोड़ा हो ही जाता है. पर कोई बात नहीं, धीमे धीमे सब लोग बैक टू रूटीन हाँ हो रहे हैं कि सबका जो है वो करना तो है ही. तो
तो उसी तरह से सब कुछ बैक टू नॉर्मल हो रहा है। आज आपके कुर्ते वगैरह का सब कुछ खत्म करना है। और हाँ, गिरीश को यहाँ के जो परफ्यूम्स है ना वो बहुत अच्छे लगते हैं, तो वो लेने हैं ना आपको। वो लेने हैं। तो वो सब कुछ खत्म करेंगे कामकाज। तो अभी सुबह सुबह जो है जयदीप की कृपा से हम लोग खाने वाले हैं फरसाण आज, ईदड़ा और पाटुड़ी। तो शिवांश को क्या पसंद है वो लेके जाएगा जयदीप मामा, तो जो जो चाहिए उसको वो ले देना, ठीक है। यो माय मैन, ठीक है चलो शिव लेट्स गो, फॉलो मी। तेरे को क्या खाने का है? मेरे को ईदड़ा और पाटुड़ी। ईदड़ा और पाटुड़ी, ठीक है। केजीएफ जी को क्या खाने का है? केजीएफ जी क्या खाना पसंद करिएगा? मेरे को कुछ नहीं, कुछ तो खाएगा ना। पेटिस ले तो आओ। पेटिस खाएगा? नहीं मेरे को पेटिस बहुत बढ़िया लगी थी, जीजा जी को भी बहुत बढ़िया लगी थी। उनके लिए ही बोल रही हूँ पेटिस लेके। हाँ उनके लिए पेटिस लाएंगे, ठीक है। चलिए तो गाइस बाय बाय। अभी बहुत बढ़िया मात्रा में सेवा करने में आ रही है भाणियाज और बहन और जीजा जी की, तो बने रहिए। अभी फरसाण का समारोह वापस से स्टार्ट होने वाला है। सुखनो सूरज उगाड़ी दीदो मरवल ढगला मोढे આવી જાજો। हार्दिक के लिए फराड़ी पेटिस लेके आए। सुबह से कोई ना कोई काम में मैं बिजी थी और अब जो है फाइनली मैं जा रही हूँ मेरे लिए टाइम स्पेंड करने के लिए। मैं और किंजल जा रहे हैं हम लोग घोड़दौड़ रोड, हमारी पुरानी यादें ताज़ा करने के लिए और हमारे कॉलेज के दिन वापस से ताज़ा करेंगे। पूरी हॉलीडे में से ये एक दिन मेरे को अच्छे से मिला हुआ है। दोपहर के कितने बजे है? 3 बजा हुआ है और मम्मी ने बोला 6 बजे वापस आ जाना, पर फिर भी देखते हैं कितना टाइम रहता है। पर रात को मामा के घर पे जाना है डिनर के लिए, तो इसीलिए बोला है मम्मी ने कि फटाफट आ जाना। पर देखते हैं कितने तक आ जाते हैं। बहुत बातें करनी है आप लोगों के साथ, बहुत बातें करनी है, करूँगी 1-2 दिन में अच्छे से टाइम निकाल। ओहो स्वैग आई हुआ किंजल फाइनली। કેમ છે કિલ્લી? આજ તો we are living our dream. We are get together again. Again નહીં, first time in new year, right? મળી ગયું તને ઘર? અરે હું રાઉન્ડ અહીંથી તો નીકળી હતી, મેં તને કીધું અહીંયા હતી હું આગળ, તો મેં તને કીધું તું ઓકે પણ સોસાયટી શું છે કઈક નામ બીજું જવાય કિલ્લી દેખાતું નથી, બધાને ટકા દેખાય છે. કિલ્લી હવે નો જવે વાળ દે, આપણે અહીંથી વાળ દે. હર હર મહાદેવ જવા દે. એટલે આટલી બધી ટ્રાફિક કિલ્લી હોટલ જ ધાકતી અહીંયા જોશે એલી બધાને ટકા દેખાય છે, રોડ તો દેખાતો જ નથી. આપણે ઊભું રહેવું છે સાઈડમાં. ના રે ના, ચૌટા વયું જાવ આપણે ચૌટામ નથી જાવ, રિક્ષામાં જવું પડે ચૌટામ, સીધી સીધી હાલ જે ડેસ્ટિનેશન આવે ટ્રાફિક ફૂલ ટ્રાફિક માં અમે હવે જઈ રહ્યા છે. મુન કિંજલ બે સેમ ડ્રાઈવર છે. આઈ થિંક શી ઇઝ બેટર ધેન મી. કિંજલ સ્ટીલ તું બેટર ધેન મી. આવડે જ છે એલી, પણ આ બધા વચ્ચેથી ગમે ત્યાં વચ્ચે આવી છે, હું શું કરું? તને એટલી ગાડી તો મળી ચલાવવા, મને તો કોઈ બધાને ટેન્શન આવી જાય, આને ગાડી આપશે ઠોકીને જાશે. મને ગાડી જ નહીં મળતી અહીંયા, ખબર છે તને? એમ જ છે એલી. રામ 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 કરું જાવ. આમ જો બહુ બિઝી છો, જોત ખરા તું. મને તો આ ટાઈમ નો ચૂઝ કરાય. અલી આ તો હારો ટાઈમ છે, તું રિટર્ન માં જોજે. તું રિટર્ન મારે ફોન નો કરવો પડે લેવા હો. વી આર હેવિંગ અવર બેસ્ટ ટાઈમ. અને એમાં હું કિંજલ હું કહું ખબર, મારે ક્યાંય જ નથી જાવ, ખાલી તું મને ચલાવ્યા કર ગાડીમાં, આપણે વાતો કરીએ. એક તો તાર ઘરે આવતા મને 4 ચક્કર કરવા પડ્યા, એની જગ્યાએ રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. મેટ્રો બંધાય છે ને એટલે બહુ પ્રોબ્લેમ થાય છે, એટલે એવું થયું. પણ બાકી કિંજલ છે એની નીકળી 112. તને એમ થાય ને અહીંયા નહીં ઉભા રહી જવાનું, આજુબાજુ બધા વયા જાય ને પછી શાંતિથી આપણે નીકળજો, કાંઈ ઉતાવળ નહીં. મારે ઘરે જ નહીં જાવું. મને જ લાગતું કે શોપિંગ થાય, મને લાગે લોંગ ડ્રાઈવ કરીને પાછા આવવાનું. મને એવું લાગે. એમ મારી મમ્મી કે 6 વાગે પેલા આવી જાજે. બોલ હવે કેમ 6 વાગે જાય છે? 4 વાગે તો કાંઈ વાંધો નહીં, લડી લઈશું. શું કેવું? હા રેલવે સ્ટેશન છે ને, આમાં ઘોડદોડ રોડ તરફ જવાના છે અમે લોકો. પહોંચીએ ક્યારે નહીં ખબર પડશે. અહીંથી કેટલી આ રાઉન્ડ અબાઉટ કહેવાય, મિની રાઉન્ડ અબાઉટ. મિની રાઉન્ડ અબાઉટ કહેવાય જો જો એમને. હું વિડીયો લેવા મળતા હવે કેમ ધીમો થઈ જાય. મોજ કરાવી દીધી કિંજલ. આજની રાઈડ મને યાદગાર રહી જશે. તો શું યાર, ખરેખર મજા પડી ગઈ.
રિક્ષા ને ટોલા ને જો આ ભાઈ જો જો વેરી ગુડ એને ઉતાવળ છે. યુ મે જવા દે. આપણે બધાને જવા જ દેવાના છે ધંધા વગરના છીએ. આપણે બધા જવા જ દેવાના છે આપણે જ ટાઈમ જ છે આજે તો કિંજલ ટાઈમ જ છે. એટલે આપણે એને તને આ સવારી કરાવડો. રસ્તો તારે કહેવાનો, રસ્તો મને ના મળે. ના હું તો રસ્તો કહીશ તું બસ ચલાવ્યા કર ચલાવ્યા કર. આપણે ગાડીમાં જ રહેવાનું છે આજે ઘરે નહીં જવાનું કેટલા વર્ષ થયા એ આપણે અહીંયા કોલેજ કરવા હા, આવતા યાર, ઉપર ખરેખર. 15 years થઈ ગયા. હા તો 15 વર્ષ ઉપર લી 15 વર્ષ આપણા મેરેજ ના થયા જાણે તો ઓયરો લાગવા તો માંડ્યો એમ સ્કાર્ફ થાય બાંધી, આઈ ચશ્મા નો પહેરી. બાઇક ઉપર રેસ કરી હતી ખબર આપણે અહીંયા રેસ કરેલી છે અમે લોકો આ પડી હતી તું પડી હતી પછી રોવા પડી હતી પછી તારા પપ્પાને ફોન કર્યો ને મત પપ્પા કે તું જા છો ને રે હું આવું છું બિચારા એ વાત ને એને ઇન્ટિમિનિટી આવી ગયા તો કેવું મજા આવે કેવી મસ્ત લાઈફ હતી યાર હતા તો હવે કોલેજ શરૂ છે કે બંધ થઈ ગયા આપડા ગયા પછી કોલેજ બંધ થઈ ગઈ કે શરૂ છે શરૂ જોઈ ને કિંજલ આપડી કોલેજ બંધ થઈ એવી થોડીક વેતી હતી આપણે તો મોજ જ કરી લીધી એ પાર્કિંગ તો નહીં ખબર હે જો અમે અહીંયા આવતા ને તો અભિનંદન માર્કેટમાં બહુ જતા અને રંગીલા પાર્કમાં બહુ જતા અને ગણગોરની પાણીપુરી ગંગાની પાણીપુરી ખાવાની મજા આવી ગઈ હમણાં હાલ હાલ ખાઈ લે. નહીં મેં આ વખતે ખાધી જ નથી હાલ ખાઈ લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ખાઈ છે ખાધી ખાલી પાણીપુરી જ ખાય છે પછી છે ને ઓલી કુલ્ફી નહીં ખતમ થાય એવી પડી જશે મેં પાણીપુરી ફ્રેન્કી પછી બીજી ઘણી આઈટમ હતી નવું નવું પણ મને સર્ચ કરવાની ટાઈમ નો મળ્યો મસ્ત હતું કઈ નહીં પણ અહીંયા ગણગોર આવતા હોય ને એટલે આપણે પૂરી એટલા પાગલ થઈ જઈએ ને બસ ખાવ વજન કેટલો વધી ગયો હા તાર કેટલું વજન મારે તો ડાયરિયા થઈ ગયા તોય વધ્યા કરે છે મારે એટલી 2 kg હતી હા તને તો 2 kg તરત બહુ લાગે ને મને તો 4-5 માં કે બહુ ફરક ન પડે એવું થઈ ગયું. પાર્કિંગ મળી ગયું ફાઇનલી એ ક્યાં ગણગોર ની સામે ગણગોર ની સામે બધા ગણગોર બધા ગણગોર ની સામે વાવ 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 આમ જો બહાર નીકળના સાથે જ જો મને શું દેખાઈ ગયું અહીંયા યમી યમી ફૂડ खटुमरा खटुमरा कितना कितने का है 40 ના 50 ના 100 ના કેટલા ના ભૂલ થઈ ગઈ અમારી અહીંયા ન્યા પાર્ક કરવાનું નતું ન્યા લઈ જાય ગાડી આઈ મીન લોક કરી જાય છે એટલે બીજી જગ્યા અમે કે અને જો બહાર નીકળતા ની સાથે અમે લોકોએ ખટુમરા લઈ લીધા ખટુમરા ફાઇનલી થઈ ગયો છે આપણે કાર પાર્ક ખટુમરા ખાવામાં આવ્યા છે હવે આપણે કઈ જશે હવે રંગીલા પાર્ક રંગીલા પાર્ક હા શોપિંગ કરી હા ચાલ 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 શોપિંગ કરી પછી આમ થાકી જઈએ ને ત્યાર ખાસ પાણીપુરી પછી પાણીપુરી હા એ વાત સાચી વાહ યાર આપણું આ ઘોડદોડ આપણું નહીં પણ આમ ઘોડદોડ રોડ બદલી ગયું નહીં આ બધું નવું બંધ થઈ ગયું આ રંગત ને ફંગત આવું બધું કાંઈ હતું જો રંગીલા પાર્કમાં ચઢાઈ કરી ચૂક્યા છે અમે લોકો હવે કિંજલબેન કેટલું લે ને એનું નક્કી જ નહીં કા કિંજલ ગમે એટલું બધું કા આ એલી સાડી ઉપર પહેરવાની ચપ્પલ શોપિંગ થઈ ગઈ કિંજલ શોપિંગ થઈ ગઈ હવે અમે થોડું પેટ પૂજા કરી લઈએ પાણીપુરી ટાઈમ પાણીપુરી ખાય થેન્ક યુ જોઈએ પછી શું છે બીજું હા જોઈએ ज्वेलरी चाहिए चल ये कितने की ये वाली 200 की कौन सी 200 की है ये वाली और वाह। ये वाली 150 ઓહો ओके આપણે આ બે લીધી છે વાહ झुमका गिरा रे बरेली के बाजार में હાથી ઘોડા પાલકી તો ગણગરમાં પહોંચી ગયેલા છે કિંજલ બેન આપણે પાણીપુરી ઓહો હો આ વખતે તો આમ એવું લાગે છે કે આપણે ત્યાં ને ત્યાં છે ઘોડદોડ રોડ ને છોડીને પણ ઘોડદોડ રોડ ઘણું આગળ વધી ગયું નહીં ઘણું ચેન્જ થઈ બધું ચેન્જ થઈ ગયું ખાલી ગણગોર ચેન્જ નહીં થયું સુરતી ફૂડે ઘણું ચેન્જ થઈ હા, ગયું તો? અમુક આઈટમ ના નામ નામ જ ભૂલાઈ ગયા છે એમ ખબર જ નથી હા સાચી વાત છે જોઈએ આ પાણીપુરી તો પેલા ખાઈ લઈએ પછી બીજું કઈ જોઈએ ચાલો ઘોડદોડમાં પાણીપુરી ખાવા नहीं जाना मेरे माए मैं देनाले नहीं जाना હવે દાબેલી ટાઈમ કિંજલ
આપણું સ્ટેન્ડ આવું હતું ને પેલા યસ જો અમે લોકો ગણગોરમાં આવતા ને કોલેજ ટાઈમમાં તો આવી રીતે ગાતા આ બે વચ્ચે રાખતા એ અહીં એક અહીંયા બેસતી એક અહીંયા બેસતી સોનાલી બીજે બેસતી કા સોનાલી ઊંધી પડી યાર so much we are missing our college life so much જો ભૂમિ અહીંયા ટ્રાય કરી રહી છે બસ ખાલી પાર્કિંગ માંથી બહાર જ કાઢવાની છે કાર જાવ દે જાવ દે જાવ દે જાવ દે જાવ દે ઓલરાઈટ છે ને દેખાતી નથી આ કોઈ ઓલરાઈટ છે ને હા ઓલરાઈટ છું બરોબર આવડી ગઈ ભૂમિ વેલ ડન સુરતની ભૂમિ ઉપર ભૂમિ કઈ છે ક્યાં ના હું તમને ચાલતી ચાલતી જઈશ આવી જા બ્રેક મારજે એક ગઈ નહીં તું કહેતી હતી, ક્યાં જવાનું એવું કહેવાનું ક્યાં જવાનું છે અમારે રસ્તો મેપ કહેજો બતાવવાનો પાછી. છે હા તો જવા દે સીધી નાકના ટેરવે જવા દે કે ઊભી રહેતી નહીં પણ આ ઉભા રહી છે એ ઊભા રહે ને તો જ ઊભી રહે બાકી ઊભી રહેતી નહીં અહીંયા તે રૂલ્સ ફોલો કરે જ છે હો ના ના સિગ્નલ આપણે કરવાના કોઈ કરે કે ન કરે આપણે યુકે ના, પણ હવે છે ને એકચ્યુઅલી કરવા માંડ્યા છે આમ થાય આપણે યુકે થાય તો આપણે જ દો કરી દો ચલો અમે ઘરે આવી ગયા છે 7 વાગી ગયા 6 વાગે આવી ગઈ હતી હું ઘરે અને હવે આપણે લોકો જઈ રહ્યા છે ક્યાં અનિલ મામા ત્યાં અનિલ બાબા ત્યાં જમવાનું છે એટલે પેલા બાપુજી મારા નાના જે છે ને એને મળવા જવાનું છે ને પછી અનિલ બાબા ત્યાં જમવા જવાનું નીકળી આવે આપણે હાલો ચલો એ નીકળીએ પેલા વિડીયોને એન્ડ આપણે કરી દઈએ કાલે મળીએ નવા લોકો સાથે સબસ્ક્રાઇબ લાઈક શેર અને કમેન્ટ કરી દો મસ્ત મસ્ત ટેક કેર